ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेदि तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो गोमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। હવે
એકાદશ સ્કંદનો હવે 14th અધ્યાય 14મા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે. એનો પ્રારંભ ઉદ્ધવના વાક્યથી થાય છે. ચતુર્દશે પરમ શ્રેય ભક્તિરેવ ન ચેતરત. આ 14મા અધ્યાયનો વિષય શું છે? તો કે પરમ શ્રેય, સર્વોત્કૃષ્ટમ કલ્યાણ સાધનમ. મનુષ્યના જીવનનું કલ્યાણ કરવા માટે સર્વોત્કૃષ્ટ સાધન ભક્તિ છે. બીજું કોઈ નહીં, તરત ભક્તિ સિવાય બીજું કોઈ પણ સાધન મનુષ્યના જીવનનું કલ્યાણ કરવા માટેનું ઉત્તમ સાધન નથી. એ વસ્તુ આ 14મા અધ્યાયમાં કહેવામાં આવશે. એટલે ભગવાન જુદા સાધનોનો પણ ઉલ્લેખ કરે છે, પણ બતાવે કેવી રીતે ભક્તિ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. ઇતિ એતદ્ વર્ણ્યતે ધ્યાન યોગસ્ય સહસાધનૈઃ. અને ભક્તિનું એક સહકારી સાધન ધ્યાન યોગ, એ પણ પોતાના સાધનો સાથે ધ્યાન યોગનું પણ આ અધ્યાયમાં વર્ણન કરવામાં આવે છે. 14મા અધ્યાયમાં મુખ્યત્વે ભક્તિ યોગનું વર્ણન કરવામાં આવે છે અને સહકારી સાધન રૂપે ધ્યાનનું વર્ણન, ધ્યાન યોગનું વર્ણન કરવામાં આવે છે. એ ભક્તિનું વર્ણન કરતા પહેલા ભગવાન બીજા સાધનોનો પણ ઉલ્લેખ કરે છે. એવં તાવત ભગવતો ભક્ત્યા મોક્ષદિ ઉક્તમ. ભગવાન અત્યાર સુધી કહ્યું, આગળના અધ્યાયમાં પણ કહ્યું કે ભગવાનની ભક્તિથી જ મોક્ષ પ્રાપ્ત થાય. અન્ય તો અન્યાની સાધનાની વદંતી. ભગવાને તો આ એકાદશ સ્કંદમાં આ પ્રકારે પ્રતિપાદન કરી રહ્યા છે. જ્યારે બીજા બધા લોકો છે એ મોક્ષ માટે અન્ય અન્ય સાધનો બતાવે છે. તત્ર વિશેષ નિર્ધારણાય પૃચ્છતિ. ટૂંકમાં આપણને અનેક બધા સાધનો પ્રાપ્ત થાય, તો પછી એ બધા સાધનમાં કોઈ વિશેષતા ખરી? કોઈ સાધન ચઢિયાતું, કોઈ સાધન ઉતરતું, એવું ખરું? કે પછી બધા સરખા જ છે? એ પ્રકારની જિજ્ઞાસાથી ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે. તો પહેલા શ્લોકમાં કહે છે, ઉદ્ધવ ઉવાચ વદન્તિ કૃષ્ણ શ્રેಯಾಂશ બહૂનિ બ્રહ્મવાદિનઃ તેષાં વિકલ્પ પ્રાધાન્યમુતાહો એકમુખ્યતા. હે કૃષ્ણ, ઉદ્ધવજી ભગવાનને કૃષ્ણ એમ કહીને સંબોધે છે. બહુ પ્રિય મિત્ર છે. અને આમ કૃષ્ણનું નામ પણ અત્યંત મધુર છે. એટલે કૃષ્ણના પ્રેમી લોકો કહેતા હોય છે કે ભાઈ કૃષ્ણ જેવું મધુર નામ કોઈ નથી. એ નામના ઉચ્ચારણ સાથે જાણે કે આમ એક રસ, અમૃતરૂપી રસ ન વહેતો હોય. એટલે ઉદ્ધવજી, હે કૃષ્ણ, વદંતી, આપે તો કહ્યું કે બધી જગ્યાએથી પોતાના મનને વિરક્ત બનાવીને ભગવાન દ્વારા પોતાના સ્વરૂપમાં અવસ્થાન પ્રાપ્ત કરવું. આગળના અધ્યાયમાં કહ્યું ને કે એ તુરીય છે એ જ વાસ્તવમાં બ્રહ્મ છે. ભગવાને કહ્યું કે આ વિષયોને અને ચિત્તને બધાને તું છોડ. બધું પ્રકૃતિ છે, બધું અનાત્મા છે. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધી અવસ્થાઓ પણ વાસ્તવમાં પ્રકૃતિની અવસ્થાઓ છે. આ 3 ગુણની અવસ્થાઓ છે. અને માટે તું તેનો દ્રષ્ટા છે. એમાં તું અહમ છોડ, એટલે કે અહંકાર, મમકારનો ત્યાગ કરી દે. તું તો દ્રષ્ટા છે. દ્રષ્ટા જ એટલું જ નહીં, પરંતુ દ્રષ્ટા એવા તારું સ્વરૂપ બ્રહ્મ છે. આ પ્રકારમાં તું સ્થિત થા અને આ રીતે પોતાના સ્વરૂપમાં અવસ્થિતિ પ્રાપ્ત કર. એ ભગવાને તો કહ્યું. પરંતુ વદંતિ કૃષ્ણ શ્રેಯಾಂસી બહૂનિ બ્રહ્મવાદિનઃ. બ્રહ્મવાદ, બ્રહ્મ એટલે કે વેદ. અહીંયા આગળ બ્રહ્મવાદિનઃ, તો વેદની વ્યાખ્યા કરનારા કેટલા બધા આચાર્યો છે. શ્રેಯಾಂસી, શ્રેಯಾಂસી એટલે કે
તો કે કલ્યાણનું સાધન. શ્રેયસ એટલે અહીંયા આગળ કલ્યાણનું સાધન. આમ શ્રેયસનો અર્થ મોક્ષ થાય, પણ અહીંયા આગળ જે સાધ્ય છે એ માટે એ સાધ્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવે સાધન માટે. ટૂંકમાં તો કે મોક્ષના ઘણા બધા સાધનો બ્રહ્મવાદીના, એટલે વેદની વ્યાખ્યા કરનારા મહાપુરુષો અનેક બધા સાધનો જે છે એનું નિરૂપણ કરતા હોય છે. તેષામ વિકલ્પ પ્રાધાન્યમ ઉતાહો એક મુખ્યતા. તેષામ વિકલ્પેન વિકલ્પ પ્રાધાન્યમ. વિકલ્પ એટલે બધા સરખા છે કે પ્રાધાન્યમ એક પ્રધાન છે, બીજા બધા ગૌણ છે. જેવી રીતે આપણે માનો કે બદ્રીનાથ જવું છે, તો બદ્રીનાથ જવાનો એક જ માત્ર રસ્તો છે. ઋષિકેશથી પ્રારંભ કરીએ તો બદ્રીનાથ જવાનો એક રસ્તો છે, એટલે ત્યાંથી બસ વગર લઈને આપણે બદ્રીનાથ જવું પડે. ઋષિકેશ જવા માટે ઘણા બધા રસ્તાઓ હોઈ શકે, ભિન્ન ભિન્ન રીતે ઋષિકેશ જઈ શકાય. તો ઋષિકેશ જવા માટે ઘણા વિકલ્પ છે, પણ બદ્રીનાથ જવા માટે કોઈ વિકલ્પ નથી, એક પ્રધાન છે. જેવી રીતે સ્ટેશનથી એક ટ્રેન જતી હોય તો ટ્રેન પ્રધાન સાધન છે. સ્ટેશન પર જવા માટે ઘણા બધા વિકલ્પો હોય. વિકલ્પ એટલે એક જ ધ્યેયને પહોંચવા માટે આપણી પાસે અનેક સાધન હોય. પ્રધાન એટલે બીજો કોઈ સાધન ના હોય. તો ટ્રેન એ જે છે મુખ્ય સાધન થયું, બીજી બસ વગેરે થયા, વિકલ્પો થયા, અંગ અંગી ભાવ પણ થયો. આ પેલું જે છે એ અંગી, ટ્રેન જે છે મુખ્ય છે, આ બધા ગૌણ છે. ટૂંકમાં ભગવાન એવું છે કે આ બધા સાધનો જેના બ્રહ્મવાદી અર્થાત વેદના આચાર્યો પ્રતિપાદન કરતા હોય છે, એ સાધનોમાં કોઈક સાધન પ્રધાન હોય, બીજા સાધન ગૌણ હોય, અંગ હોય, એવું છે કે બધા પ્રધાન છે. અથવા તો અનેક ટ્રેનો જતી હોય એક જ જગ્યાએ લઈ જનારી, તો આપણે વિકલ્પ છે કે આમાં જવું પેલામાં જવું. તો ટ્રેન પણ જતી હોય, બસ પણ જતી હોય, ટેક્સી પણ જતી હોય, તો તમે ગમે તે સાધન લઈ શકો. તો વિકલ્પ એટલે આપણા પસંદગી છે કે દરેક સાધન આપણને એક જ ધ્યેય પર પહોંચાડનારો છે. તો એ વસ્તુને વિકલ્પ કહેવાય. અથવા પ્રધાન એક જ ટ્રેન લઈ જનારી હોય, બીજું કશું લઈ જનારું ના હોય, તો એ જે છે માર્ગ એ પ્રધાન છે. બાકીના માર્ગ કેવા છે તો કે અંગ છે અથવા તો ગૌણ છે. એટલે આ રીતે ઉદ્ધવ જાણવાની ઈચ્છા કરે છે. ઈચ્છા આવી જાતનો પ્રશ્ન કેમ થયો? કારણ કે ઉદ્ધવ કહે છે કે બ્રહ્મવાદિન શ્રેયાંસી બહુની વદંતી. બ્રહ્મવાદી લોકો છે, વેદની વ્યાખ્યા કરનારા બધા જે છે, તો શ્રેય સાધનો ઘણા બધા કહે છે. એટલે આપણે શું સમજવાનું? બધા સરખા જ છે, બધા ધર્મ સરખા જ છે. એવો પણ એક અભિપ્રાય છે કે સર્વધર્મ સમભાવ, બધા ધર્મ સરખા જ છે. એટલે કે આ અભિપ્રાય તો બહુ ભારતની અંદર બહુ પ્રબળ છે કે બધા જુદા જુદા માર્ગો છે અને બધા આપણે એક જ ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ, પરમાત્મા પ્રાપ્ત કરી શકીએ. બધા જુદા જુદા માર્ગોથી બધા માર્ગો એક જ ધ્યેયને લઈ જનારા છે. એવું છે તો વિકલ્પ થયો, કોઈ પણ માર્ગ લો કે પછી ના બધા માર્ગો નહીં, એક જ માર્ગ. તો જ્ઞાન માર્ગ છે જ માત્ર ભગવાન પાસે લઈ જાય, બીજો નહીં. તો બીજી એ પ્રધાન માર્ગ થયો. એટલે મોટા સ્વામીજી એમ કે જો ભાઈ, મંદિરના દરવાજા પર જવા માટે તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે. મંદિરના દરવાજાથી ગર્ભદ્વાર જવામાં એક જ માર્ગ છે. તેવી રીતે આ જ્ઞાન માટેની તૈયારી તમારી પાસે ઘણા બધા વિકલ્પ હોય, પણ છેવટે તો જ્ઞાન જ અથવા અહીંયા આગળ ભક્તિ જ એ જ ભગવાન પાસે લઈ જાય. એ શું છે એ વસ્તુ ઉદ્ધવ જાણવા માંગે છે. તેષામ વિકલ્પ પ્રાધાન્યમ, એમાં વિકલ્પ છે અર્થાત આ બધા માર્ગો એક પર સરખા જ છે અને એ પ્રત્યેક માર્ગ આપણને મોક્ષ કે ધ્યેય સુધી પહોંચાડનારા છે. ઉત પ્રાધાન્યમ કે પછી એમાંનો એક મુખ્ય માર્ગ છે, બાકીના બધા માર્ગ છે એના અંગ છે. આહો એક મુખ્યતા, એકની મુખ્યતા છે, બીજા બધાની નહીં. એક સેવ મુખ્યતા, આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો. વિકલ્પ હોય છે એમ, જે આપણી સત્યનારાયણની કથાની અંદર પણ વિકલ્પ આપવામાં આવે, અથવા તો
ઘણી વાર યજ્ઞ યાગાદીમાં પણ આપવામાં આવતું. એટલે ભાઈ ઘઉંનો લોટ ના હોય તો ચોખાનો લોટ ને એ ના હોય તો પેલો લોટ અભિજાતની જાતનું આવું કંઈક છે કે ગમે તે વાપરો ચાલે તો કથા સંપન્ન થાય કે પછી અમુક જ તમારે કરવું પડે તો જ કથા સંપન્ન થાય. એ પ્રકારે તો આ રીતે પ્રશ્ન કરવામાં આવ્યો. હજી એનો પ્રશ્ન ચાલે છે. એક મુખ્યતા અપેક્ષોત્થાને કારણમ. એકની મુખ્યતા છે એવું મને લાગે છે કે એકની મુખ્યતા હોવી જોઈએ અને એનું કારણ બીજા શ્લોકમાં કહે છે. ભવતો દાહૃત સ્વામિન ભક્તિ યોગો નપેક્ષિત નિરસ્ય સર્વતઃ સંગમ યેન ત્વય્યાવિષેન મનઃ. ભવતા હે સ્વામિન અનપેક્ષિત ભક્તિયોગ ઉદાહૃત. એ ભગવાન આપે તો ભક્તિયોગ છે એ ભક્તિયોગને જ સાધન બતાવ્યું છે. અનપેક્ષિત અનપેક્ષિત કશા કોઈની અપેક્ષા ન રાખનારો ભગવાન આપે જે નિરૂપણ કર્યું છે એ પ્રમાણે તો ભક્તિયોગ જ સાધન છે. અને આ ભક્તિયોગ બીજા કશાની અપેક્ષા રાખતો નથી. એ જ્ઞાનની અપેક્ષા રાખતો નથી, કર્મની અપેક્ષા રાખતો નથી, યોગની અપેક્ષા રાખતો નથી, કશાની અપેક્ષા રાખતો નથી. એવો અનપેક્ષિત કે નિરપેક્ષ જે ભક્તિયોગ છે એને આપણે ભવતા ઉદાહૃત ભવતા કથિત આપે ભક્તિયોગને જ શ્રેષ્ઠ અને એકમાત્ર સાધન તરીકે બતાવ્યું છે. નિરસ્ય સર્વતઃ સંગમ યેન ત્વયી આવિષેન મનઃ. તો ભક્તિયોગની વિશેષતા શું છે? ભક્તિયોગનો લાભ શું છે? સર્વતઃ સંગમ નિરસ્ય. ભક્તિઓ એટલે ભગવાનમાં પ્રીતિ, ભગવાનમાં આસક્તિ. એટલે જો આ ભક્તિઓ કેવી રીતે આપણા મનને બે બધેથી મુક્ત કરીને અંતર્મુખ બનાવવાનું, ભગવાનને નિષ્ઠ કરવા માટે કેવું ઉત્તમ આપણને સાધન આપે છે કે ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન કરવી, કે ભગવાનમાં પ્રીતિ હોય તો સર્વતઃ સંગમ નિરસ્ય, બે બધેથી આસક્તિનો ત્યાગ કરીને ત્વયી આવિષેન મનઃ, ભગવાન આપનામાં આ મન પ્રવિષ્ટ થઈ જાય. એના માટે જો એટલે યોગની પણ જરૂર નથી, કર્મની કશાની જરૂર નથી. જો પ્રેમ હોય તો ભક્તિ એટલે ભગવાન માટે પ્રેમ, ભગવાનમાં આસક્તિ. આમ આસક્તિ કરવી એ તો મનનો સ્વભાવ જ છે. એટલે ભક્તિ યોગમાં મનનો જે સ્વભાવ છે, આસક્તિ કરવી એ મન માટે સ્વભાવ છે. એ સ્વભાવનો સદુપયોગ કરવામાં આવે છે. માણસ જયારે વિવેક ન કરતો હોય ત્યારે એ આસક્તિને કારણે અનેક બધા વિષયોની અંદર એનું મન ફસાતું હોય. એ આસક્તિ જેને ફસાવનારી પણ નીવડે છે. જેનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે ત્યારે, એટલે માણસ જો ધ્યાન ના આપે તો, પણ એ આસક્તિ પર ધ્યાન આપવામાં આવે તો જેવી રીતે બૃહદારણ્યમાં કહેવામાં આવ્યું કે આત્મનસ્તુ કામાય સ્વરમ પ્રેમ ભવતી. હે મૈત્રી, બીજી કોઈ પણ જગ્યાએ તને આસક્તિ હોય એનું કારણ એક જ છે કે તને વાસ્તવમાં તો આત્મામાં પરમાત્મા જ આસક્તિ છે. અને તો તદુપરાંત શાસ્ત્રો ભગવાનનું કે એવું સુંદર નિરૂપણ કરતા હોય છે. ભગવાનના રૂપનું, ભગવાનના ગુણોનું, ભગવાનના ચરિત્રનું, ભગવાનના નામના બધાનું મહાત્મ્ય, એ બધાની શ્રેષ્ઠતા, આ બધાનું એવું સુંદર નિરૂપણ કરતા હોય છે કે એનું શ્રવણ કરવાને કારણે બીજી કશી વસ્તુમાં આસક્તિ રહે જ નહીં. ભગવાનના રૂપનું વર્ણન વગેરે સાંભળીને બીજા કોઈ રૂપમાં, કે ભગવાનના ગુણોનું વર્ણન સાંભળીને બીજા કોઈ ગુણોમાં, કોઈ દુનિયાવી વસ્તુની અંદર માણસ પછી એવું કોઈ માન રહે જ નહીં. ભગવાન વિશે જેમ જેમ જાણકારી થતી જાય, જેમ જેમ ભગવાનનું મહાત્મ્ય જાણતો જાય, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સર્વતઃ સુદૃઢ અધિક. તો સર્વતઃ અધિક સુદૃઢ, એમ ભગવાનના મહાત્માનું જેમ જેમ એને જ્ઞાન થતું જાય એટલા માટે શ્રવણની વાત કરવામાં આવી કે આ બધા સાધનો છે જે આપણામાં ભક્તિભાવ જાગૃત કરે છે. તો આ રીતે ભગવાનમાં આસક્તિ ઉત્પન્ન થાય, કારણ કે ભગવાન સર્વશ્રેષ્ઠ છે.
એમનું રૂપ, એમના ગુણ, એમની વિભૂતિ, એમનું મહાત્મ્ય, એમની ઉદારતા, એમની કૃપા, આ બધું જેમ જેમ આપણે જાણતા જઈએ તેમ તેમ આપણે હૃદયની અંદર પ્રેમ ઉત્પન્ન થતો જાય. અને આ રીતે ભગવાનમાં એકવાર આસક્તિ જન્મે એટલે આપોઆપ જ નિરસ્ય સર્વતઃ સંગમ, બીજી કોઈ જગ્યાએ સંગ રહે નહીં. કોઈ પણ જગ્યાએ મનનો સંગ એટલામાં રહેતો હોય છે કે મનને એની અંદર કંઈક ઉત્તમતા દેખાતી હોય છે, ક્યાંક ઉત્કૃષ્ટતા દેખાતી હોય, કશી વસ્તુને ઉત્તમ માનતું હોય અને એટલા માટે એમાં આસક્તિ હોય છે. જોયું કે આ બધી તો ક્ષુલ્લક વસ્તુઓ છે, આ વસ્તુઓ તુચ્છ છે. તો ભગવાનની સરખામણીમાં બધી વસ્તુ તુચ્છ છે, ક્ષુલ્લક છે, એવું જેમ જેમ સમજતો જાય તેમ તેમ આ વસ્તુનું મહત્વ ઘટતું જાય, એના મનમાંથી વસ્તુ છૂટી જાય. એટલે આમાં કોઈ ધ્યાનની જરૂર નથી પડતી, કોઈ યોગની જરૂર પડતી નથી, કોઈ કર્મની જરૂર પડતી નથી, કોઈ જ્ઞાનની. એટલે જ્ઞાનનો અર્થ કે કોઈ નિર્વિશેષ પરમાત્માના જ્ઞાનની આ પ્રકારની કોઈ, એટલે વિવેક, વૈરાગ્ય, સાધન, ચતુષ્ય, સંપત્તિ, શાસ્ત્રનું શ્રવણ, મને આ બધાની એવી જરૂર નથી પડતી. અને એ રીતે અનપેક્ષિત ભગવાન આપે તો જે ભક્તિયોગનું નિર્ણય પણ કર્યું હોય તો અનપેક્ષિત, એટલે કોઈ બીજા સાધન અપેક્ષા રાખ્યા વગર જ સ્વયં પોતાનું ફળ આપવા માટે સક્ષમ છે. મોક્ષરૂપી ફળ આપવા માટે આ એક જ વસ્તુ, આ ભક્તિયોગ જ સક્ષમ છે. નિરસ્ય સર્વતઃ સંગમ, જેમાં સર્વ તરફથી પોતાની આસક્તિનો ત્યાગ કરીને ત્વયી મન આવિશેત, આપમાં જ ભગવાન મન પ્રવિષ્ટ થઈ જાય. બસ ભગવાનનું મન પ્રવિષ્ટ થઈ ગયું, ભગવાનમય બની ગયું, ભગવાન સાથે ઐક્ય પ્રાપ્ત થયું, એટલે જીવનું ધ્યેય પ્રાપ્ત થઈ ગયું. અનપેક્ષિતનો અર્થ સાધનાંતર અનપેક્ષા, કોઈ બીજા સાધનની અપેક્ષા નથી, અથવા તો અનપેક્ષિત અહેતુક ફલેચ્છા રહિતો, એ પણ ખરું કે ભગવાનમાં જે પ્રેમ હોય એ અનપેક્ષિત પણ હોવો જોઈએ, અર્થાત કોઈ પ્રકારના દુન્યવી ફળની અપેક્ષા વગરનો હોવો જોઈએ. કારણ કે ભગવાનના બધા ભક્તો હોય છે ખરા, પણ ઘણી વાર આપણે ચર્ચા કરી તે પ્રમાણે ભગવાનને નું ભજન કરતા હોય, એ ભગવાનની આરાધના કરતા હોય, એ ભગવાન માટે નહીં પરંતુ ભગવાન પાસેથી જે લાભ મેળવવાનો એના માટે થતો હોય છે. અને તેથી ભક્તિનો અર્થ એ થયો કે કોઈ પ્રકારના ફળ નહીં, કે એવી કોઈ અપેક્ષા નથી. અને તો એ અપેક્ષા ન પણ રહે, કારણ કે ભક્તિના આચાર્ય કહેતા હોય છે કે ફળની અપેક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થતો નથી કે ભક્તિ પોતે જ ફળ છે. આમ ભક્તિ અર્થાત ભગવાનનો પ્રેમ, એને કારણે ભગવાનના ગુણો વગેરેનું શ્રવણ કે કીર્તન સ્વયં આનંદ આપનાર હોવાના કારણે એ દ્વારા બીજી કશી વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એટલે અહેતુક ફલેચ્છા રહિત. એટલે કહે છે કે ટૂંકમાં એ બીજા બધા ધર્મ વગેરે સાધનો જેની વાત કરવામાં આવે છે એ બધા પણ એવો દાવો તો કરતા હોય છે, તો પછી એ બધા સાધનોમાં અને આમાં કોઈ પ્રકારની વિશેષતા ખરી કે નહીં એ જાણવા માટે આ પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. જેમ કે ક્લેશો અધિકતરસ્તેષામ, ભગવાને જેવી રીતે કહ્યું ને અવ્યક્તા સક્તચેતસામ, ભગવાને કહ્યું તો ખરું કે તે બિચાર્ય તરંત્યવ નહીં, તે બી મામેવ યાંતિ, એ લોકો મને જ પ્રાપ્ત કરે છે. પરંતુ ક્લેશો અધિકતરસ્તેષામ, એ લોકોનો અધિક ક્લેશ છે. એ તો સર્વાણી કર્માણી મય સંન્યસ્ય, પણ જે લોકો સર્વ કર્મ મને સમર્પિત કરે છે એ લોકોનો તો હું સંસાર સમજો ઉદ્ધાર કરું છું. આમ કરીને કહ્યું તો ખરું કે પેલો જે ભગવાનનું જે અવ્યય સ્વરૂપ છે, નિર્વિશેષ સ્વરૂપ છે, એની આરાધના કરવા પણ મને પ્રાપ્ત તો કરે જ છે, પણ એમનો ક્લેશ વધારે છે. જે સર્વ કરવા મને સમર્પિત કરે છે અને મારું ધ્યાન કરે છે એ લોકોનો તો હું ઉદ્ધાર કરું છું, એમાં ક્લેશ ઓછો છે. એવી જાતની કે વિશેષતા ખરી. એટલે બંને માર્ગ આપણે પહોંચાડનારા ખરા, પણ એવી વિશેષતા હોય કે આમાં કષ્ટ વધારે છે, પેલામાં કષ્ટ ઓછું છે, એવું ખરું. આવી જાતની વિશેષતા વગેરે પૂછવા માટે ઉદ્ધવ અહીંયા આગળ ભગવાનને પ્રશ્ન કરી રહ્યો છે. તો
તત્ર ભક્તિરેવ મહાફલત્વેન મુખ્યા. ભગવાન શું ઉત્તર આપવાના છે? ભક્તિરેવ મહાફલત્વેન મુખ્યા. ભક્તિ જ વાસ્તવમાં મહાન ફળ આપનારી હોવાને કારણે મુખ્ય છે. અન્યાને તો સ્વસ્વ પ્રકૃતિ અનુસારેણ પુષ્પસ્થાનીય સ્વર્ગાદિ ફલબુદ્ધિભિ પ્રાણીભિ પ્રાધાન્યને પરિકલ્પિતાની. બીજા બધા સાધનો છે ને એ તો અવિવેકી માણસો મુખ્ય માને છે. ભક્તિ જ ખરેખર મુખ્ય સાધન છે. બીજા બધા સાધન છે ખરા, ધર્મ પણ સાધન છે, કર્મ પણ અનેક સાધન વર્ણન કરવામાં આવશે. એ બધા સાધનને માનનાર લોકો મુખ્ય કેમ માને છે? સ્વસ્વ પ્રકૃતિ અનુસારેણ, પોતપોતાની પ્રકૃતિને અનુસરીને. પોતાની પ્રકૃતિ અનુસાર માણસ પોતાની રીતે વિવેક કરતો હોય છે. પુષ્પ સ્થાનીય સ્વર્ગાદિ ફલબુદ્ધિભિ, આ સ્વર્ગ વગેરેને ધ્યેય માનનારા લોકો પણ છે. જો સ્વર્ગને જીવનું ધ્યેય માનવામાં આવતું હોય તો કર્મ એ માટેનું સાધન બને. તો શા માટે લોકો સ્વર્ગને ધ્યેય માનતા હશે? વાસ્તવમાં સ્વર્ગ ધ્યેય બનવાની યોગ્યતા ધરાવતું નથી. વિવેક મનુષ્ય જાણે છે કે સ્વર્ગ પણ જીવનું ધ્યેય બનવાની યોગ્યતા નથી ધરાવતું. એ કેવું છે? પુષ્પસ્થાનીય છે. આપણે શું જોઈએ છે? ફળ જોઈએ છે. વૃક્ષ પર પેલા કળી આવે, પુષ્પ આવે, પછી ત્યાં ફળ આવે. પણ જો બરોબર જ્ઞાન ના હોય કે વિવેક ના હોય તો પુષ્પને અંતિમ માની લેવામાં આવે. આથી આગળ કશું હોય એ ખબર જ ના હોય. પુષ્પ પછી આગળ ફળ પણ આવે છે. એ જ ખરેખર આ વૃક્ષનું સર્વોત્તમ પરિણામ છે. એવી જેને ખબર ના હોય એ પુષ્પને જ વૃક્ષનું સર્વોત્તમ પરિણામ માનતો હોય. એટલે પુષ્પસ્થાનીય સ્વર્ગાદિ ફલબુદ્ધિભિ, આ સ્વર્ગ વગેરે જે પુષ્પસ્થાનીય છે, ટૂંકમાં અંતિમ નથી. એને ફળ માની લેવું, એને અંતિમ માની લેવું. પ્રાણીભિ પ્રાધાન્યને પરિકલ્પિતાની, તો સ્વર્ગ વગેરે જે છે એને જે લોકો ધ્યેય માને છે એ લોકો કર્મને પ્રધાન માને. તો પહેલા કલ્પના કરવામાં આવી કે શું કઈ વસ્તુ જેનું ધ્યેય થવા યોગ્ય છે. સ્વર્ગને એ લોકો ધ્યેય થવા યોગ્ય માની લે અને પછી કર્મને પ્રધાન સાધન માને. એ તો છે જ. એટલે જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામો યજેત, જો સ્વર્ગની કામના હોય તો જ્યોતિષ્ઠોમ વગેરે કર્મ કરવું જોઈએ. અને તો કર્મ સ્વર્ગની પ્રાપ્તિનું સાધન બને. એટલે ટૂંકમાં પોતાની પ્રકૃતિના કારણે લોકોની સમજ જુદી. ભગવાન એ કહેશે કે પોતાની પ્રકૃતિને અનુસાર એક જ વસ્તુની લોકો જુદી સમજ પ્રાપ્ત કરતા હોય છે. એને જ કારણે જુદા સાધનો અપનાવતા હોય છે અને જુદી ગતિ પામતા હોય છે. પરિકલ્પિતાની ક્ષુલ્લક ફલાની, પુષ્પ ક્યાં સુધી રહેવાનું છે? અને તેથી આ બધા સાધનો અત્યંત ક્ષુલ્લકે તુચ્છ ફળ આપનારા છે. એ પ્રકારે વિવેક કરવા માટે પ્રકૃતિ અનુસારેણ બહુધા વેદાર્થ પ્રતિપત્તિ. હવે પછીના શ્લોકોમાં ભગવાન કહે છે, પછીના 7 શ્લોકોમાં ભગવાન કહે છે કે કેવી રીતે માણસો પોતાની પ્રકૃતિ પ્રમાણે વેદના અર્થને ભિન્ન ભિન્ન રૂપે સમજે છે. બધા સાધનો મૂળ તો વેદ જ છે, પણ છતાં એક જ વેદમાંથી લોકોએ જાત જાતના અર્થઘટનો કરેલા છે અને આ રીતે ભિન્ન ભિન્ન સાધનોને પ્રધાન માનનારા છે. આપણે પણ જાણીએ જ છીએ ઉપનિષદ એક જ, ઉપનિષદો તો એક જ છે. છતાં પણ શંકરાચાર્ય મહારાજ એમ કે ભાઈ તત્વમસી એ મહાવાક્ય છે. એટલે વેદનું તાત્પર્ય તો જીવ અને બ્રહ્મના એકનું પ્રતિપાદન કરવાનું છે. એ ઉપનિષદમાંથી વળી બીજા આચાર્ય એમ કે નહીં, ઐક્ય તો ખરું પડશે, કંઈક વિશેષતાવાળો ઐક્ય છે. અર્થાત જીવ મુખ્ય અર્થમાં બ્રહ્મ નથી, પરંતુ જીવ તો બ્રહ્મનો અંશ છે, એવો અંશી ભાવ છે. એ પ્રકારનું અર્થઘટન કરવામાં આવ્યું. ચાલો, ઉપનિષદમાંથી એમને એવી જાતના વાક્યો મળ્યા કે જેવી રીતે એક અગ્નિ હોય એમાંથી અનેક બધા તણખાઓ ઝરતા હોય. યથા પ્રદીપ્તા યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગા. તો જેવી રીતે અગ્નિમાંથી અનેક બધા તણખા ઝરતા હોય તેવી રીતે આ પરમાત્મા અનેક બધા જીવો ઉત્પન્ન થયેલા છે. આવી રીતે અંશી ભાવ એને મુખ્ય વાક્ય માને. તો ઉપનિષદમાં વાક્યો તો ઘણા હોય, એમાં કયું વાક્ય મુખ્ય છે, કયું વાક્ય મુખ્ય નથી, અવાંતર વાક્ય,
આ બધો વિવેક લોકો પોતપોતાની રીતે કરે. ત્યારે બીજા લોકો દ્વા સુપર્ણા સયુજા સખાયા, તો આ સંસાર વૃક્ષમાં બે પક્ષીઓ છે, સમાન છે. તો એક પક્ષી જીવ છે, બીજું પક્ષી ઈશ્વર છે. એમ કરીને જીવ અને ઈશ્વરનો ભેદ એ પ્રકારનું પ્રતિપાદન ઉપનિષદ કરે છે, એવું અર્થઘટન કરે. આ રીતે દરેક જણ પોતાની પ્રકૃતિ અનુસાર શાસ્ત્રોનું અર્થઘટન કરતા હોય છે. તે રીતે આ મોક્ષ માટેનું સાધન શું છે એનું અર્થઘટન પણ ભિન્ન ભિન્ન લોકોએ પોતપોતાની મતિ અનુસાર કરેલું છે. તો એ વાત ભગવાન કહે છે પછીના 7 શ્લોકોમાં કહે છે. તો ત્રીજા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન ઉવાચ કાલેન નષ્ટા પ્રલયે વાણીયમ વેદ સંહિતા મયાદૌ બ્રહ્મણે પ્રોક્તા ધર્મો યસ્યામ મદાત્મકઃ. યમ વેદ સંજ્ઞતા વાણી પ્રલય કાલેન નષ્ટા. ભગવાન કહે છે કે યમ વેદ સંજ્ઞતા વાણી, વેદ જેની સંજ્ઞા છે, વેદ જેનું નામ છે વેદરૂપી. વેદને પણ વાણી કહેવામાં આવે. માનો કે ભગવાનની વાણી છે. તો વેદરૂપી જે વાણી છે એ મહતા કાલેન નષ્ટા, બધી વસ્તુઓ સમયને કારણે નષ્ટ થઈ જાય છે. તો વેદરૂપી વાણી પણ કાલેન એટલે કે મહતા કાલેન નષ્ટા, નષ્ટ થઈ ગઈ. અદર્શનમ ગતા, નષ્ટ થઈ ગઈ એટલે એનો વિધ્વંસ થઈ ગયો નહીં, પરંતુ એ વેદ વાણી છે લીન થઈ ગયા એમ કહેવાય. વેદનો નાશ થાય એવું તો આપણે માનતા નથી, પરંતુ પ્રલયની અંદર સમગ્ર જગત જે છે બધું જ પોતાના કારણમાં લીન થઈ જાય. અને તે રીતે આ વેદ પણ લીન થઈ જાય, નષ્ટ ના થાય. જોકે મીમાંસક લોકો એમ માને કે વેદ ક્યારે લીન પણ ના થાય. વેદ તો એમને એમ જ રહે છે અને એમના માટે વેદ છે એ અંતિમ સત્ય છે. એ વેદાંત લોકો એમ કે નહીં ભાઈ, પ્રલયની અંદર એક ઈશ્વર જ રહેતો હોય છે અને બાકીની બધી વસ્તુઓ બધી ઈશ્વરની અંદર જઈને સમાઈ જતી હોય છે. આ સમગ્ર જગત અને એની અંદર આ વેદ વગેરે પણ આવી ગયા, બધું જ એમાં સમાઈ જતું હોય છે. તો એટલે આ મહતા કાલેના પ્રલય એટલે આમે પણ કોઈ પણ વસ્તુ છે ને જેમ જેમ સમય જાય તેમ તેમ એમાં એ ધીમે ધીમે એમાં કોઈને કોઈ પ્રકારના વિકાર આવતા જતા હોય છે. ભલભલા ઉત્તમ સંપ્રદાય હોય, ભલભલી ઉત્તમ વ્યવસ્થાઓ હોય, એ વ્યવસ્થાઓ પણ કાળે કરીને ધીમે ધીમે એની અંદર કોઈને કોઈ પ્રકારની વિકાર આવતો જાય, મલિનતા આવતી જાય, દોષ આવતા જાય. અને સમયે સમયે જો એની અંદર સુધારા વધારા કરવામાં ન આવે તો પછી વસ્તુ નષ્ટ પણ થઈ જાય. એટલે જ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું ને કે ઇવમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમ અવ્યયમ. મેં તો સૃષ્ટિના પ્રારંભમાં આ યોગ વિવસ્વાનને કહેલો. વિવસ્વાન અહીં એવું જ વર્ણન આવે છે. વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઇક્ષ્વા કવ્ય બ્રવીત એવમ પરંપરા પ્રાપ્તમ એવમ રાજર્ષયો વિદુહુ સકાલેને હમતા યોગો નષ્ટ પરંતપ. હે પરંતપ, આ જે જ્ઞાન પરંપરા છે પણ દીર્ઘકાળને કારણે એ પણ નષ્ટ થઈ ગઈ, મૃતપ્રાય થઈ ગઈ. અર્થાત એ જ્ઞાનને ઝીલનારા કોઈ અધિકારીઓ રહ્યા નહીં, એને કારણે એ જ્ઞાનનો ઉપદેશ કરનારા કોઈ અધિકારી ગુરુઓ પણ ન રહ્યા. એમ અધિકારી શિષ્યો અને ગુરુઓના અભાવે આ જ્ઞાન પરંપરા લગભગ લુપ્ત થઈ ગઈ. એટલે ભગવાન કહે છે કે મારે અવતાર ધારણ કરવો પડ્યો અને ગરી એ જ્ઞાન પરંપરા વળી પાછી સેવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. હે અર્જુન, એ જ પુરાતન યોગ છે, એ જ મેં આજે તને કહ્યો. ભક્તો સે મેં કહ્યું તું એક અધિકારી છે. ભક્તો સે મેં સખા છે, તમારો ભક્ત છે, સખા છે, અધિકારી જિજ્ઞાસુ છે. એટલા માટે મેં તને એનો ઉપદેશ કર્યો. આવું થતું હોય છે. મહતા કાલે ને દીર્ઘકાળથી આ વસ્તુ ધીમે ધીમે નષ્ટ થઈ જતી હોય છે. નષ્ટ થાય એટલે ધ્વંસ થયો નથી, પણ એને વળી પાછી આપણે જાગૃત કરવી પડે.
મયા આદૌ બ્રહ્મણે પ્રોક્તા. આદૌ એટલે સૃષ્ટિના પ્રારંભની અંદર મેં બ્રહ્મણ એટલે બ્રહ્માજીને આ જ વસ્તુ કહી. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. જે પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને પછી બ્રહ્માજીને વેદનું જ્ઞાન પ્રદાન કરે છે. જે જ્ઞાન વડે બ્રહ્માજી આ જગતનું સર્જન કરે છે. આમ તો ભગવાને પણ વેદને સર્જ્યા નથી. વેદ તો ભગવાનના નિશ્વાસ રૂપે પ્રકટ થયેલા છે. એટલે ભગવાનને સર્જવાની કોઈ જરૂર જ નથી. સર્વજ્ઞતા જે ઈશ્વર સર્વજ્ઞ છે, જ્ઞાન સ્વરૂપ છે, એમાંથી સ્વાભાવિક પ્રકટ થયેલા શાસ્ત્રો છે. એટલા જ માટે અપૌરુષેય છે. માટે એને છેવટે એને અંતિમ પ્રમાણ માનવામાં આવે છે. મયા આદૌ બ્રહ્મણે પ્રોક્તા ધર્મો યસ્યામ મદાત્મક. તો આ વેદનો મુખ્ય વિષય કયો? ધર્મ. મદાત્મક. મદાત્મકનો અર્થ કરવામાં આવ્યો કે ભાઈ જેને કારણે આત્મા એટલે કે ચિત્ત મારામાં નિષ્ઠ થઈ શકે એવા ધર્મનું નિરૂપણ વેદમાં કરવામાં આવ્યું છે. વેદમાં શેનું નિરૂપણ કરવામાં આવ્યું છે? છેવટે મનુષ્યનું જે ધ્યેય છે, ધ્યેય મનુષ્ય કેવી રીતે સિદ્ધ કરી શકે એ માટે આ વેદ શાસ્ત્ર છે. તો મનુષ્યનું કલ્યાણ શેને કારણે છે? જો એ ભગવાનમય બની જાય ત્યારે, ભગવાન સાથે ઐક્ય પ્રાપ્ત કરે ત્યારે. એ ક્યારે બને? જેનું ચિત્ત ભગવાનમાં કેન્દ્રિત થાય, એનું ચિત્ત એ ભગવાનમય બને. તો વેદની અંદર ભગવાને એ પ્રકારે ધર્મનો ઉપદેશ કરેલો છે, જેનું અનુસરણ કરીને મનુષ્ય પોતાના ચિત્તને ભગવાનમાં કેન્દ્રિત કરી શકે, ભગવાનમય બનાવી શકે, ભગવાન સાથે ઐક્ય પ્રાપ્ત કરી શકે. એને ભાગવત ધર્મ કહેવામાં આવે. એટલે જે ભક્ત લોકો જે ધર્મનું અનુષ્ઠાન કરે એટલે ભગવાનની પ્રાપ્તિ માટેનો ધર્મ. આમ તો શંકરાચાર્ય મહારાજ કે દ્વિવિધો હિ વેદોક્તો ધર્મ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ. આમ તો વેદની અંદર પ્રવૃત્તિ નિવૃત્તિ આ બંને પ્રકારના ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પણ અહીંયા કહેવામાં કે વેદમાં આ ભક્તિરૂપી ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું, જેથી મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કરી શકે. એટલે મદાત્મક, હું જેનો આત્મા છું એવો, અથવા તો આત્મા એટલે ચિત્ત, મારામાં જેનાથી ચિત્ત લાગી શકે એ પ્રકારના ધર્મનું નિરૂપણ આ વેદમાં કરવામાં આવ્યું છે. હવે પછી આગળ કેવી રીતે પરંપરા ચાલી એનું ભગવાન વર્ણન કરે છે. તેન પ્રોક્તા ચ પુત્રાય મનવે પૂર્વજાય સા. તતો ભૃગ્વાદયો ગૃહ્ણન સપ્ત બ્રહ્મ મહર્ષયઃ. તેન પ્રોક્તા ચ પુત્રાય. પછી બ્રહ્માજીએ તો તેન બ્રહ્મણા સા વાણીમ પૂર્વજાય પુત્રાય. પૂર્વજ સૌથી પહેલો જન્મ્યો પોતાનો પુત્ર એ બ્રહ્માજીએ અવેદરૂપી વાણીને પોતાના પુત્રએ મનવે સ્વયંભુવાય પ્રોક્તા. તો બ્રહ્માજીએ આ વેદરૂપી વાણી જે છે એનો ઉપદેશ પોતાના પુત્ર સ્વયંભૂ મનુને કર્યો. તતઃ ભૃગ્વાદય અગૃહ્ણન સપ્ત બ્રહ્મ મહર્ષયઃ. તતઃ પછી એની પાસેથી આ મનુ જે છે, મનુ પાસેથી આ સપ્ત બ્રહ્મ મહર્ષયઃ, આ સાત બ્રહ્મ મહર્ષિ કહેવાય, પ્રજાપતિ મહર્ષિ. આ સાત આપણે બ્રહ્મ મહર્ષિ કહો કે પ્રજાપતિ, કારણ કે એમનામાંથી પછી સૃષ્ટિ આગળ ચાલી. આ સાત અહીંયા કહેવામાં આવે: ભૃગુ, મરીચી, અંગિરા, પુલહ, અત્રિ, પુલસ્ત્ય, ક્રતુ. આ બધા પ્રજાપતિ થયા. એટલે કે એમાંથી બધી આગળ પ્રજાની ઉત્પત્તિ થઈ. એટલે મનુએ આ રીતે આ સાત જે પ્રજાપતિ છે એમને એનો ઉપદેશ કર્યો.
એ મનુ જે છે પૂર્વજ છે. આ બધા પણ બ્રહ્માજીના જ પુત્રો છે. આ સપ્તર્ષિઓ છે એ પણ બ્રહ્માજીના માનસ પુત્રો જ છે. મનુ પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે. આ બધા પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે. મહર્ષય સપ્તપૂર્વે ચત્વારો મનવસ્તથા મદભાવા માનસા જાતા યેષામ લોકઈમા પ્રજા. 7 મહર્ષિ સનતકુમાર મનુ આ બધા માનસ પુત્ર છે. પૂર્વજ આમાં મનુને પૂર્વજ કહેવામાં આવ્યા. આ બધા અનુજ છે, પાછળથી જન્મેલા મનુ જે છે પૂર્વજ છે. તો બ્રહ્માએ પૂર્વજ અર્થાત જ્યેષ્ઠ પુત્ર છે એમને પેલા આ વેદનો ઉપદેશ કર્યો અને પછીથી એ દ્વારા એમની દ્વારા બીજા બધા બ્રહ્મ આ પ્રજાપતિઓને એ વેદની વાણી પ્રાપ્ત થઈ. પછી આગળ કહે છે 3 શ્લોકોની અંદર તેભ્યઃ પિતૃભ્યસ્તત્પુત્રા દેવદાનવ ગુહ્યકાઃ મનુષ્યા સિદ્ધગંધર્વાસ્સ વિદ્યાધરચારણાઃ કિં દેવાઃ કિન્નરા નાગા રક્ષઃ કિં પુરુષાદયઃ બહ્વ્યસ્તેષાં પ્રકૃતયો રજઃ સત્વતમો ભુવઃ યાવિર્ભૂતાનિ ભિદ્યન્તે ભૂતાનાં મતયસ્તથા યથા પ્રકૃતિ સર્વેષાં ચિત્રાવાચ સ્રવન્તિઃ તેભ્યઃ પિતૃભ્યઃ તત્પુત્રાઃ. આ બધા આટલા 7 પિતાઓ થયા. પહેલા ભગવાન કહે છે કે બ્રહ્માજીના વેદવાણીનો મેં ઉપદેશ કર્યો. બ્રહ્માજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર મનુ છે સ્વયંભૂ એનો ઉપદેશ કર્યો અને મનુ દ્વારા પછી આ 7 જે બ્રહ્મર્ષિઓ છે કે બ્રહ્મ પ્રજાપતિ છે એમને એ ઉપદેશ પ્રાપ્ત થયો. તેભ્ય પિતૃભ્ય એ પિતૃઓ પાસેથી પછી એમની બધી એમના સંતાનો છે. એટલે આપણે બધા જ આપણા કોઈને કોઈ રીતે આ બધા મહર્ષિઓ છે બ્રહ્મર્ષિઓ છે બધા કે બ્રહ્મ પ્રજાપતિ છે આપણા છેવટે આપણું મૂળ જે છે ત્યાં આપણે પહોંચે ખરું. તેભ્ય પૃથ્વીભ્ય તત્પુત્રાઃ એ પિતૃઓ પાસેથી પિતાઓ પાસેથી એમના પુત્રોએ પ્રાપ્ત કર્યા. હવે દરેક આ જે પ્રજાપતિ છે એને જાત જાતના પુત્રને ઉત્પન્ન કર્યા. કેટલાય મનુષ્યનું ઉત્પન્ન, કેટલામાં દેવતાઓ, કેટલામાં દાનવો, કેટલામાંથી ગુહ્યક, મનુષ્યો, સિદ્ધો, ગંધર્વ, વિદ્યાધર, ચારણ, કેટલા પ્રકારની બધી યોની છે. આ બધી યોની એમાં સર્પ, નાગ, કિન્નર બધા જ આવી ગયા. આ બધા પ્રકારની યોની ધરાવતા જે જીવો છે એ બધા આ 7 પ્રજાપતિમાંથી જન્મ્યા. એ બધું પુરાણોમાં વિસ્તારપૂર્વક વર્ણન આવે છે કે કયા પ્રજાપતિને પછી કઈ કઈ કન્યાઓ એમની પાસે પરણાવવામાં આવી અને કઈ કન્યા દ્વારા કયા કયા સંતાનો ઉત્પન્ન થયા. એમાં સાપ અને નાગ ને બધું જ આવી જાય. આ બધા ઉત્પન્ન થયેલા છે. તેભ્ય પિતૃભ્ય તત્પુત્રાઃ દેવાદયઃ દેવ દાનવ ગુહ્યક મનુષ્ય સિદ્ધો ગંધર્વો વિદ્યાધર ચારણ. કિન્દેવ. કિન્દેવ એટલે શું? એટલે એને કહે છે ભાઈ કિન્દેવા ક્લમસ્વેદ દુર્ગંધ્યાદિ રાહિત્યેન. આમ એવું છે કે જો મનુષ્ય હોય ને તો મનુષ્યને શ્રમ પડે અને એમને સ્વેદ એટલે પરસેવો પણ થાય, ખબર પડે કે આ મનુષ્ય છે. જયારે દેવતા હોય ને ત્યારે દેવતાને કોઈ શ્રમ પણ ના પડે, એને કોઈ પ્રસ્વેદ પણ ના થાય. એટલે ખબર પડે કે આ દેવતા છે કે મનુષ્ય છે. પરંતુ આ ક્લમ સ્વેદ દૌર્ગંધ્યાદિ રાહિત્યેન કિમ દેવાઃ મનુષ્યાવાયતિ સંદેહાસ્પદ ભૂતા. પણ કેટલાક વિશેષ પ્રકારના મનુષ્યો છે
જે લોકોમાં મનુષ્યોના આ ગુણો નથી કે એમને પ્રસ્વેદ થાય, પરસેવો થાય, દુર્ગંધ આવે, એવું એમને નથી, છતાં દેવતાઓ નથી. એટલે દેવતાઓના આ પ્રકારના ગુણો ધરાવવા છતાં એ લોકો મનુષ્ય છે. એટલે કહેવામાં કિમ દેવતા, કિમ દેવતા હું તો મનુષ્યા, આ દેવો છે કે મનુષ્યો છે. એવી રીતે એ લોકો દ્વીપાંતર મનુષ્યા, આપણે જે દ્વીપમાં છે એને કરતા બીજા દ્વીપમાં રહેનાર મનુષ્યો આ પ્રકારના છે, એને કિન દેવતા કહેવામાં આવ્યા. કિન્નરાહ, કિન્નર, કિન્નરાહ તો ઇવ મુખતઃ શરીરતો વા, કિંચિત નરાહ એવ મુખતઃ શરીરતો વા. એટલે કે છે કે ભાઈ આ મુખ અને શરીરને આકૃતિથી મનુષ્ય સમાન, પણ મનુષ્ય નહીં પાછા. કે નરાહ એ જોઈને તો લાગે કે આ માણસ, કેમ શું આ માણસો છે કે મુખ અને શરીરની આકૃતિ માનું માણસ જેવી હોય પણ માણસ નથી, એવા એવી આ જાતિને કિન્નર કહેવામાં આવે. પછી નાગાહ રક્ષ એટલે રાક્ષસો, કિમ પુરુષાહ, પછી વળી પ્રશ્ન થયો કિમ પુરુષાહ, કિંચિત પુરુષાહ, વાનરાદય, એટલે કે એવું કહેવામાં આવ્યું કે ભાઈ કેટલાક કોઈ કોઈ રીતે પુરુષ સમાન, મનુષ્ય સમાન જણાય એવા વાનરો, એને કિમ પુરુષ કહેવામાં આવ્યા. એટલે આ બધી યોની છે. ટૂંકમાં આ બધા એ લોકોએ આ વેદની વાણી પોતપોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરી. એટલે આ 7 જે પ્રજાપતિઓ છે એમની પાસેથી એમના સંતાનોએ આ રીતે આ વેદની બ્રહ્મ બધી વેદની પણ પ્રાપ્ત કરી. બહ્વ્યઃ તેષામ પ્રકૃતયઃ રજસત્વતમો ભુવઃ. હવે સમજાવે છે કેમ આ વેદની વાણી જે છે પ્રાપ્ત કરી, વાણી તો એક જ છે, પરંતુ એ વાણીનો જે ઉપદેશ થયો પછી એ ભિન્ન ભિન્ન પ્રકારનું કારણ શું? કારણ કે આ બધા વેદની વાણી પ્રાપ્ત કરનારા બધા છે એ બધાની પ્રકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની છે. બહ્વ્યઃ તેષામ પ્રકૃતયઃ, આ દરેકની પ્રકૃતિ જુદા જુદા પ્રકારની છે. રજસ સત્વ તમો ભુવઃ, કોઈની રજોગુણી પ્રકૃતિ છે, કોઈની સત્વગુણી પ્રકૃતિ છે, કોઈની તમોગુણી પ્રકૃતિ છે. દેવતાઓ હોય એ સત્વની પ્રધાનતા હોય, મનુષ્યમાં સત્વ રજસ બંનેનું મિશ્રણ હોય. આ સિદ્ધ ગંધ સિદ્ધ વગેરે પણ સાત્વિક લોકો હોય. રાક્ષસો અને બીજા બધા છે બધા તમઃ પ્રધાન હોય. અને જે લોકો સત્વરજસ એની અંદર પણ સત્વરજસનું વળી પાછું મિશ્રણ જુદા જુદા પ્રકારનું હોય. આ રીતે આ બધી યોનિમાં પ્રકૃતિ જુદી જુદી છે. સત્વરજસ તમસ આ 3 ગુણો જો મેળ છે ને એ જુદા જુદા પ્રકારનો છે. જેને કારણે યાભિ ભૂતાને ભિદ્યંતે, યાભિ વાસનાભિ ભૂતાને ભિદ્યંતે. તો આ બધા ભૂતો કહો કે બધા પ્રાણીઓ કહો, જીવો કહો, એ બધાને એકબીજા કરતા જુદા પાડનાર કોણ? એમની પ્રકૃતિ. કદાચ એક અન્નમય પિંડ બીજા અન્નમય પિંડ કદાચ જુદો હોય, પણ એ જુદા પાડવા કરતા પણ ખરેખર બધા જીવોને જુદા પાડનાર છે એમની પ્રકૃતિ. પ્રકૃતિ આ સત્વરજસ તમસ આ 3 ગુણ બનેલી છે ને એનું મિશ્રણ જુદા જુદા પ્રકારનું છે. યાવેર ભૂતાને ભિદ્યંતે ભૂતાનામ મતયસ્તથા, એટલે સ્વરૂપ સામાન્ય બી ભેદેન વ્યવખ્રિયંતે. આમ જો તો બધા મનુષ્યો જ કહેવાય, છતાં એમની પ્રકૃતિ પણ ભિન્ન ભિન્ન હોય. એને કારણે એક માણસ બીજા માણસ કદાચ જુદો પડે. આ રીતે ભૂતાનામ મતયસ્તથા, તથા ભૂતાનામ મતય, અને એ રીતે મતિ, આ દરેકને મતિ કહો કે બુદ્ધિ કહો, એ પણ એકબીજા કરતા જુદી પડે છે એના સ્વભાવને કારણે. યથા પ્રકૃતિ સર્વેષામ સ્વસ્વ પ્રકૃતિ અનુસાર, યથા પ્રકૃતિ પોતાની પ્રકૃતિ અનુસારીને સર્વેષામ વાચ ચિત્રા સ્રવંતી, આ દરેકમાંથી વેદની વાણી વહે છે પાછી. કે એમણે આ વેદની વાણી પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરી, પિતાઓ પાસેથી પ્રાપ્ત કરી, એમની દ્વારા પછી પ્રસાર થાય છે. કારણ કે એ પ્રકાર તો આ પરંપરા જે છે એ તો ગુરુ શિષ્ય પરંપરા છે, કર્ણ પરંપરા છે. એટલે ગુરુના મુખથી શિષ્ય શ્રવણ કરે અને વળી પાછા પોતાના શિષ્યને એનું પઠન કરાવે.
તેથી એ દરેકે પ્રાપ્ત કર્યું, પ્રાપ્ત થાય પોતાની મતિ દ્વારા. જેવી રીતે અહીંયા બહુ સરસ દૃષ્ટાંત આપ્યું છે કે જો ભાઈ ભાગીરથીનું જળ તો શુદ્ધ જ છે, નિર્મળ છે, પવિત્ર છે, મધુર છે ભાગીરથનું જળ, છતાં પણ એ ભાગીરથીના કિનારે જે જુદા જુદા બધા વૃક્ષો રહેલા છે, કોઈ વૃક્ષનો રસ એટલે કોઈ વૃક્ષનું ફળ કેવું મધુર હોય, કોઈનું ખાટું હોય, કોઈનું કડવું હોય. તો ખરેખર તો બધાનું ઉદ્ભવ સ્થાન ભાગીરથી એક જ છે, રસ તો એક જ છે, છતાં પણ કેવી રીતે ભિન્ન ભિન્ન વૃક્ષો પોતાની પ્રકૃતિ અનુસાર એક જ જળમાંથી જાણે કે જુદો રસ ગ્રહણ ના કરતા હોય, એ રસ પછી પ્રદાન કરે. આ વૃક્ષ છે એ કડવા રસ છે એનો પ્રચાર કરે, પેલું બીજું વૃક્ષ છે એ ખાટા રસનો પ્રચાર કરે, ત્રીજું વૃક્ષ છે એ મધુર રસનો પ્રચાર કરે. બધાનું સોર્સ કહો, ઉદ્ભવ સ્થાન એક જ છે. અંતે રીતે વેદરૂપી વાણી પણ એક જ છે, પવિત્ર છે, મધુર છે, નિષ્કલંક છે, નિર્દોષ છે. તો પછી અનેક દોષો આવ્યા ક્યાંથી? એ દોષ બધા એના મૂળમાં નથી, વેદમાં નથી, પણ વેદ પસાર થાય છે આ બધા પ્રાણીઓની મતિ. આ મતિની અંદર અનેક પ્રકારના ગુણ દોષ હોવાના કારણે એમની દ્વારા એ વેદની વાણી જે પ્રગટ થાય છે એ પણ એ પ્રકારના ગુણ દોષવાળી પ્રગટ થાય છે. સર્વેશામ ચિત્રાવાચ સ્રવંતી. આશ્ચર્યની વાત છે ખરેખર. એક જ વસ્તુમાંથી બધા લોકો કેવા જુદા અર્થ કાઢે છે. એક જ પ્રવચન આપવામાં આવ્યું હોય, કોઈ બહુ મોટો રાજકારણી હોય, જેમ કે અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય, એક પ્રવચન આપ્યું, તમે બધા કોમેન્ટેટરને સાંભળો, દરેક જણ જાત જાતના અર્થો એમાંથી કાઢશે પોતાની મતિનું. એટલા માટે જ એ લોકો બીજા કન્સલ્ટન્ટને ભેગા કરે, જુદા જુદા પ્રકારની મતિ ધરાવનારા બધા વિદ્વાનોને કે તજ્ઞોને ભેગા કરે. અને દરેક જણ પોતાના ના તમે માનો પણ એને તો આમ કહ્યું, પેલા પેલું કહ્યું, એટલે અમે એક પ્રકારના અર્થ જેમ નીકળતા હોય તેવી રીતે ચિત્રાવાચ સ્રવંતી. આ બધા દ્વારા અનેક પ્રકારની વિવિધ પ્રકારની વાતો નીકળે છે. ક્યાં તો એ વાણીની અલૌકિકતા બતાવો, જેવી રીતે ભાગીરથીના જળમાં અલૌકિકતા છે તેને કારણે ભિન્ન ભિન્ન રસો આપી શકે છે, અથવા તો આ મતિ જે છે ભિન્ન ભિન્ન છે જેને કારણે આ વાણી ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થાય છે. આ પ્રકારે પહેલો તો ભગવાન બતાવી રહ્યા છે કે પ્રશ્ન એ થયો ને કે આટલા બધા સાધનો છે દુનિયાની અંદર, એવું કે એ છે એટલે શું સમજવાનું? એટલે ભગવાને પેલા સમજાવ્યું છે કે આ સાધનો ભિન્ન ભિન્ન કેમ છે, કેમ ભિન્ન ભિન્ન લોકો ભિન્ન ભિન્ન સાધનો ઉપદેશ કરવાનું કારણ શું? મૂળ તો પ્રમાણ એક જ છે, વેદ. બધાએ વેદ રૂપી પ્રમાણમાંથી જ પોતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને છતાં પણ પ્રસાર ભિન્ન ભિન્ન થાય છે. એનું કારણ ક્યાં રીતે બધાની મતિ જુદી જુદી છે. કેમ મતિ જુદી? કારણ કે વાસના જુદી છે. કેમ વાસના જુદી? કારણ કે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોમાંથી બધાની પ્રકૃતિ બનેલી છે. તેથી પોતાની પ્રકૃતિ અનુસાર બધા ગ્રહણ કરે છે અને એ અનુસાર એનો પ્રચાર કરે છે. એ જ ભગવાન આ ચર્ચા ચાલુ રાખે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.